રામ માડી રામ તને પહેલા માડી તને પહેલા ના ટાપીવાળી મેડીના રામ રામ માડી રામ તને પહેલા ઘર ઘરના પૂજારીઓ છો, ઘર ઘરના ભક્તો છો, દરેક સેવા પૂજા કરવા વાળા છે. પણ આજ મારા સાનિધ્યમાં આવ્યા છો તો સલાહ આલું મારું કામ છે, રસ્તો બતાવો મારું કામ છે. રસ્તા હેડવું ના હેડવું તમારી મરજીની વાત છે. તમારા મનના મનાઈ ના હાકું અને મનના કોઈ બોધ છે નહીં. અરે શરીરના બોધ છે પણ મનના નહીં બંધી શકો લે તો તમારા મનના તમે જાતે મનાવશો અને તમારા મનને મનાવશો. હું કહું કે ભાઈ આ ફલાણા સમયની ફલાણા ડોહાની આવી મેળીનું દુઃખ છે. જો મારી વાત તમારું મન નહીં માને તો સાચી છે પણ ખોટી છે. પણ જો મન માનશે તો તમારા દુઃખનો સોલ્યુશન મેં જે બતાવેલી હશે દેવ એ જ સોલ્યુશન કરશે અને એ જ હારા દડા બનાવશે. પણ બધું મન ઉપર છે લ્યા. હાસી વાત વાસી નામ જાય લ્યા. હે ભાઈ હાસી વાત હાસી મન મોનો તો મારે છે દીકરા. અને કોઈએ બધાની જવાબદારી લેવી નહીં, પોતાની જવાબદારી લેવી. અરે પોતાનું મને એમ ટાઈમ માનતું નહીં. અહીં મોની જાય કે હા માં અને બહાર જઈને કે છે હારું આ તો સોથી આવી. આ તમારું મન બહાર જઈને ફેરવી નાખશે તમને લ્યા. તો આજકાલના બધા માણસો કહેતા હોય છે ઘણા કે અમે તો હું કહીશ એટલે મારા ઘરના તમામ મોની લેશે. ક્યાં ભાઈ અલ્યા તમારા કંટ્રોલમાં નથી રહ્યા અને રહેશે નહીં લ્યા. હગા ભાઈના ધ્યાન નહીં લ્યા. સમય બધા જુદા જુદા પડી જશે લ્યા. ક્યાં ભાઈ જો ભાઈને જીતા રહ્યા હોય તો ભાઈ શું ભેગા ના રહે. અલ્યા હગું બૈરું પોતાનું બૈરું હોય લ્યા. એનું મન બી ભગવાને જુદું બનાવ્યું હોય લ્યા. તમારું મન જેવું બનાવ્યું હોય ભગવાને એનું મન બનાવ્યું હોય જુદું લ્યા. તો પોતાના મનના માલિક તો પોતે જ છો. જો તમે તમારા મનના કંટ્રોલ ના કરી શકો તો તમે કોકના મનને ના કરી શકો. દીકરા એ તો તમારા બધું પતિ પત્નીના છે ભગવાનના સંસાર વધવા માટે લ્યા. પણ મનના રાજા તો કોઈ નહીં. મનના રાજા કોઈ નહીં આવશે ને આપણે મેળવી કમા માડી માં ડબુડી ના રામ રામ માડી રામ આ બેઠે યન બધો મારા રામ રામ માડી રામ તને આ બધા આદમીઓ ને મારા રામ રામ માડી રામ તને અને આટલા બેઠા હોય બોલજો. આ દુર્વાન તો મારો અવાજ સંભળાતો નહીં બોલું. આ ઢોકળા બેઠેલા હોય રે બોલજો. આ પેલા પાછળનો સંભળાતું એટલે ના એ બોલું. પણ હું એકલી બોલે મારો ભગવાન મને વાલો છે કે શું તો છે ને એટલે મને રોમ વધારે વાલો લાગે. અને હું રોમ ભેગી રહીશ તો તમારો ટોપો કરી ના કે બસ મને રોમ પૂજવા ના દે તો તમારું શું કરું. મારે તો તમારો ટોપસ કરવાનો અને તમારો કોમર્સ કરવાનો પણ તમારો કામ કરવો હોય એટલે મારે તો રોમનું નામ લેવું જ પડે. તમારે તો મફત કામ કરાવવાનો મારા પાહા. એટલે તમે મારા પાહા માગતા હશો અને હું તમારી લેને જ છું તો મારે તમારો ગોલો પણ કરી કામ કરવાનો. ભાઈ એટલે મને તો રમ વાલો લાગે એટલે મારે તો રમ બોલવો જ પડે. તમે રમ વાલો ના હોય તમે ના બોલતા પણ તમારો કામ કરાવો હોય એના માટે તો રમ બોલો ગરજ ના મારી. દરેક મિસ્ત્રી હું કીધું મારા રમ રામ માડી રામ તને પહેલા ઓ આ દિવાળીના બળા કાઈ ના કરે સબરા ગાદી જ્યાં જ્યાં હોય કોઈ તો તમો તો હમણાં કોકને કીધું હોય કે તમારો 1 કરોડ રૂપિયાની લોટરી લાગવાની છે તો તમને એમ કે ઓયથી પણ 100 કિલોમીટર હેડી જવું પડે અને હેડીને પાછા આવવું પડે તો દાડા ગણી નાખો પાછા હેડા પહેલા કે કેટલા દાડા થી પાછા આવ્યું છે ભાઈ. ઓહો અને પાછા સગવડ હોધી પાછા ઓ મૂર્તિ પી હે એટલે જઈને આવન કી આવ્યું એ ખરા મફત કરોડ બનતા હોય તો હે ભાઈ. પણ કોકને એમ કીધું કે 1 લાખ વખત રામ બોલો કે ચાણા બોલાઈ રહી
એ ભાઈ ના બોલી ઓ અને પેલા ગયડા તો બોલતા એ ભાઈ પેલા તો રોમ એટલે પેલા શબ્દ જેમ લાખ હવા લાખ શબ્દો હોય તો બોલતા એમને આળસ નથી અને શબ્દો બોલતા એટલે કળાકા બંધ નબળાકા બંધ કોમ કરતો હે ભાઈ અત્યારે તો બધા આળસ શું ચાના બોલે કે ટાઈમ નહીં ધંધા જવાનું હોય નોકરી જવાનું હોય બધો કોમ હોય લે હે ભાઈ એટલે અત્યારે રોમનું નામ દેતા નહીં રોમનું નામ દીધું હોય અને રામ કર્યો હોય અને રોમનું હેઠ કંસાલ તો નામ દીધું હોય તો સત્તો માર્ગ રોમે બતાવો ને બતાવો હે ભાઈ થોડી તો આસ્થા હોય કે ના હોય પણ રોમે કોઈ દેતો ન હોય રોમના રોમજી મંદિરમાં જ કોઈ છે આ ના હોય હે ભાઈ રોમજી મંદિર આ દારો ઉઠ્યું આ દારો ઉઠ્યું અમુક તો દારૂ ને આદમી શું કરું ખબર છે મુરજીભાઈ લખણ કિશન દારૂ ઉગું ને એટલે પાસે ઠૂઠ હું ઢમગાડી અને મુરજી અને પાછા વ્યસન કરી માતાનું તો નામ કોઈ દીધો ના હોય ભગવાનનો કોઈ દીધો ના હોય હે ભાઈ અને પાછા ત્યાં વ્યસન કરીએ તારે મૂડાવા આપણે હે ભાઈ એટલે માતાનું ભગવાનનું નામ દેતા હોય તો પણ મૂળ ના લાવ પણ આદત પાડો તો ને પેલી વ્યસનની આદત પાડી હોય પણ વધારે ભગવાન માતાનું નામ આદત પાડી હોય કોઈ કશાથી મળે ભગવાન ના મળે માતા ના મળે પછી એમની સીધું સવારમાં ઉઠા વ્યસન કરી પાછો દાંતન કરીને પાછો દિયાબત્તી કરી શું મળી હે ભાઈ એમ દિયાબત્તી કરવાથી મેં ના આવું અને પાછું જલ્દી કે ટિફિન બનાવી જાય જલ્દી મોડું થાય છે તો પેલું ટિફિનનું એક બાજુ મોડું થતું હોય ને એક બાજુ જલ્દી દીવા કરો એ માતા શું કરી લ્યા એ ભાઈ તમારું મોડું થતું હોય અને પાછું ભગવાન કે માતાજી માટે તમારો સમય તમે ના ફાળવો એ ભાઈ તો તમારો સમય શું કરવાનો બેકાર જ આવા સમયવાળા હે ને આવા સમયવાળા હે ને એ સમયવાળાનું કોમ નથી અને તમે કહો છો અમે મોડું થાય નોકરી મોડું થાય કે સાહેબ કાઢી મેલે હે ભાઈ પણ જેનું નામ દીધું હોય અને જેની સેવા કરી હોય તે સાહેબ ને ગોગળા સડી બે ના સડી બે પણ તમને એવો વિશ્વાસ ના હોય તો એ કે જીએન સાહેબ કાઢી મેલો તો અલ્યા પણ તમારી માતા પર વિશ્વાસ હોય તો તમે ના કહી શકો કે મારા સાહેબ કાઢી મેલો જવાબદાર તારી તો એ સાહેબ ના ગોગળા સડી બેહાઈ રહીએ હે ભાઈ તાણ પછી પણ તમારી માતા પર વિશ્વાસ ના હોય એટલે તમને વિશ્વાસ તમારા પોતાના ઉપર ના હોય તો માતા ઉપર કદી ઉપર શું રાખો લ્યા હે ભાઈ તાણ તમને પોતાના પર વિશ્વાસ જ ના હોય તો તાણ પછી આ લે લખું બે અમે આખો દારો બકવાન છે આપણે અને આખો દારો લોકોનો બધો આખો લોકો બધો ને દહીનો કરવાનો છે આમાં જેટલો થાય એટલો દહીનો કરી આ વખત જેટલો થાય એટલો કરીને પછી આવતા રહેવા કરી બાકી મેલી એ બાકી વાળાનો આવતા રહેવાય એના પાછો ના રહેવાય પણ હું માતા મારવા નહીં તો કોઈ તમે તમારી માતાઓ કોઈ તમારી માતાઓ મારવા નહીં અને તમારા ગુના જે છે એ મારવાના નહીં હે ભાઈ ગુના અમર રહી અને માતાઓ અમર રહી બરાબર કે એટલે આ જેટલું થાય એટલું કરી મારા ડબુડીના નામ છે આ બે ઠેલાયાના માસ્તર ને મારા નામ છે રામ તને પહેલા થાક લાગ્યો હોય ના બોલતા ભાઈ અને આ ખોદારો નહીં બોલાવતા મને કાકા અત્યારે તો જવાન છો અત્યારે હવે અરથી આવીને બેઠા એટલે જવાન જ બેઠે આખો દારો ક્યારે વેડું દુખું પાક દુખું એટલે થોડા ગયડા થયા કેવાય અત્યારે તો ક્યાં ત્યાં શું થાય હોય એટલે અત્યારે તો કોનું નામ બોલાય કે ના બોલાય મૂર્તિ મારે તને પેશર રોમ કહેવાય પેશર રોમ કહેવાય હાતાન જો મે ઓય કોઈને વાત હવાલવામાં આવતી નહીં કોઈને વાત હવાલવામાં આવતી નહીં ચોખા ના ખાતા નારીઓ ના ખાતા કે ઓય કશું મટન ના ખાતા દારૂ ના પીતા આવું કોઈ કહેવામાં આવતું નહીં આવું કોઈ કીધું હતું એક તો કેવું બાધા આલવામાં આવતી નહીં સંપલ નહીં પહેરવાના મૂળજી બે હા શું ખોટું કોઈ કોઈને કીધું સંપલ નહીં પહેરવાના કે સંપલ ની બાધા રાખો તમે દુઃખ મટી જા હે ભાઈ બાયડી બધા કીધું ચોખા નહીં ખાવાના આમાં બાપડી ખીચડી ખાવાનું એને આદત હોય અને પછી ચોખા બાધા લેવડાયું તો પછી એને હાકા બોલ લે હે ભાઈ રોજ ખીચડી ખાતા હોય ચોખા દાળ ભાત ખાતા હોય એ ને કહેવાય કોઈ બાધા રાખો ચોખો નહીં એ ભાઈ તાર પછી આ તો કોઈને એમ ક્યાંક સંપલ ના પહેરતા અમે નકોટાવા ગણી બાપડો કોઈ હેડ ના હોય એમની સંપલ વરોણી હેડ ના હોય અને નો કહેવાય તો પછી હું કહેવાડી માતા મને ને આખો લાગે ના લાગે કે માતાએ બાધા હાલી છે એટલે કે પહેરતી નહીં એમ જ કહો કે ગમે તે કોકને બાધા હાલી હોય તો શું કહો તમે
કે મારે દુઃખ છે એટલે બાધા લીધી ના કયો કે ફલોની માતા ફલોના બુઆ બાધા હાલી છે આવ શું કહો હું લે ફલોના બુઆ ફલોની માતા તમારો બદનામ ટોપલા ઓઢો ગયા ભાઈ તારા દુઃખ મટાડું તમારે અને કોકના તમે દો ગમ્યા એના કરવા હારો નહીં આવતી શ્યામ કશો તમારે સોખા ખાવાનું કયું કે સોખાની બાધા રાખશો તો બહાર તમે તો કડકી લાઈન ખીચડી બોલો ભાઈ અને પાછું તમને એમ કયું કે યાર ભાઈ તેલ ના ખાતા કે તને સરસ તેલ બનાવો આપણે યા ભાઈ આ તો તમે તમારું સેટિંગ ખોરી જ લે પછી હું લે બાધાઓ કરવી હે તાણ નારિયેળની બાધા તો કે આપણે પેટા સાળા હું પીર પડે હે ભાઈ તાણ બસી લખણ ભાઈ અને કીધું હોય કે ભાઈ તમે ખોટ નિશાના પીધા તો કે ગોળનો સા બનાવો હે ભાઈ બસ સમસો લેવા જવું એટલે માતાઓ તમારા પાસે ને તમે આગળ હે ભાઈ તમે માણસો બધા માતાઓને ભગવાનને બધા ગોઠ્યા નથી એટલે માતાઓ કંટાળીશ તમારા જ બધું છે અને કંટાળીને એક બધા ખેતી નહીં કા તમારો દુઃખ છે ઓ એ પછી એનો દુઃખ સારું રાખ્યું હે ભાઈ તાણ આ કોક નક્કી જે દારૂ નહીં પીત કે બિયર તો પીએ ક્યાં પીએ માતાજી પણ મૂડીને સાલતો નહીં તો શું કરો ભાઈ ખોટા ને હા કોક ના લેવા એટલે મારા બધા મનતા બાદ હાલો અમને આવતી મટનનું ના પાડી હોય તો કે એટલે તો ખવાય ગયું ક્યાં ભાઈ એટલે આવું બધું મારે કોઈ બાદ હાલવી નહીં પણ જો તમારું મન હોય અને તમારા મનથી તમે ટેક લેતા હોય તો મને પૂછી લેતા નહીં તમારો મનથી હે જો મનથી પૂછી મનથી તમે લેશો તે તમે પાડી શકશો અને મારા કહેવાય તમે પાડી શકશો નહીં કારણ કે પેલું તમે મનથી લ્યો ને એટલે તમારું મન મક્કમ થાય કે આપણે ચાલશે જ આપણે ચાલશે જ આ તો બધો ઓપ્શન તો આદમી ખોરી જ નાખે માણસ ખોરી જ નાખે હું ક્યાં બધો માણસ આ કાળા માથાના મોણ કોઈ પોસ્યું નહીં કા પોસ્યું નહીં હે ભાઈ કારણ દૂધની બાદ હાલ કે દૂધના પાવડર તો બનાવી ના બનાય એટલે બધું ખોરી નાખ્યું હોય મુરશી ભાઈ એટલે આપણે એટલે બાધા મનતા આવવાનું નથી કા કહેવાનું છે બાધા મનતા આવવાથી મનતા પોકે નહીં કારણ કે ખોટ મૂકી દે એટલે ગોળનો સા બનાવ્યો હોય એટલે એનો તો તકલીફ પડી જ નહીં ને હે ભાઈ અને પાછા આયા અને પાછા 1200 થયા ને તે ઉનાજી 1200 કે આપણે તો કે પીતા જ નહીં હે ભાઈ કે આપણે સા પીતા જ નહીં પેલી ખોટની બાદ આવેલે શું કર્યું તો પેલો હા મધુ દાલ રાખે આખું હે ભાઈ એટલે પૂરતી તાજા થઈ કષ્ટ તો નાશ પડે ને અને દેવ ગતિ તો કષ્ટ પડવું જરૂરી તમે ગમે તે ભક્તિ કરતા ભગવાનની ગુણ છે કષ્ટ પડે પરિશ્રમ થવું છે અને કષ્ટ પડે તો દેવના વાલા લાગો યાર મારા માટે તો આ કષ્ટ વાળે છે અને ઈ મેં પાછું ભક્તિ કરતો હોય ને એ કષ્ટ પડે તો ચારે છેડે પાપ કરતો હોય ને એમ પાછું ઘેર આવીને કષ્ટ કરીને કમ ભાઈ એ બહારનું કોકનું છેટલોને લૂંટી લીધી હોય અને છેટલોને ખોટું બોલી હોય અને છેટલોને વેતરી નાખ્યા હોય અને પાછું ગોળની આખો ખાવાની બાધા રાખે આખો મહિનો ઉપવાસ તો શું કરવાનું હે ભાઈ તાણ છેટલો પાપ કર્યો હોય છેટલોને બધું લૂંટી લીધો છેટલોને છેતરા હોય પછી શ્રાવણ મહિના આખો નાય અને ગંગામાં 10 ડૂબકીઓ મારે તો મેર પડ્યું નહીં મારે એમ વાત છે તારે એટલે આ બધું કરો પણ જેટલું તમે શરીર પાડો શરીર એટલે તમને ખબર પડી કે શરીર એટલે સારી એટલે તમારે આર્યાની કેણી દેવી આ સતના માર્ગ એમ જૂઠું ના બોલો ના બધું કોઈ અને બે રાહો તો બે વખત પૂછશે કોક ને મુરસી બિહાર શું એટલે આ બધું શું છે તમારે બધું પાડવાનું આ બધું તમે સત્તા માર્ગ હે ડોન પાડો અને કોઈ જૂઠું ના બોલો કોઈ ચોરી ના કરો અને મજબૂરીમાં તમારી તમારું જૂઠું બોલવા ના દે અને પાછું તમે ભક્તિ કરો તો તમારી ભોગ ભક્તિ કરો અને પાછું પૂનદાન ગમે તેટલું કરો તો મેર પડ્યું નહીં 2 નંબર એસેપ્ટ લાવતા હોય લાખનું કરી નાખ્યું અને 5000નો દાન કરું હું મેર પડ્યું ભાઈ તાન પરસેવાની પૂનદાન કરો આમ પરસેવો પાડી પૂનદાન કરો તો આ તમારા ભણામથી કોક ના લો હે તો તમે હાસા પૂનદારી હે તાણ કોકનો પડાઈ લીધે પછી મોથી પૂન કરો મેં ના પડું પરથી પાપ લાગે લખું મુરજી હા લ્યો તાર પ્રોફેસર ની મારા રામ માડી રામ તને પહેલામાં હા તારા હું ચાલુ કરી દીધા ને હા બધા કોકના દુઃખ મટાડું બધા કોક આ મારી વાતો ખબરવાની હે આ તાર તો બધા કે શાળા નંબર આવતા આપણે છીએ હે ભાઈ શાળા નંબર આવતા આપણે છીએ બધા નંબર ની માર જોતા હોય ભાઈ હે તાન બસી કોઈને ટાઈમ નહીં તારે બેહવાનો કોઈને ટાઈમ નહીં ભાઈ બહુ મિસ્ત્રી બોલો તાર નંબર તાર ચલાવતા બીજું હું હે ભાઈ તાન બસી